ગાંધીનગરમાં શિક્ષણ જગતમાં કોપીરાઇટ કૌભાંડના પર્દાફાશ થયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની પુસ્તકોની ડુપ્લિકેટ નકલી છાપી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જ્ઞાન એકેડમી અને જ્ઞાન પ્રકાશનના કોપીરાઇટનો ભંગ કરવા આરોપસર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના તરલ પટેલ અને ગાંધીનગરના ચેતલ પટેલ સામે કોપીરાઇટ એક્ટ કલમ મુજબ 63 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુડાસન સ્થિત કેશવમ સ્ક્વેરથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ પોલીસે ડુપ્લિકેટ સાહિત્ય અને મુદ્દામાલ અંગે તપાસ તેજ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ફરિયાદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 14 ઓગસ્ટના સાંજે 5 વાગે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મહેશ આહજોલિયા, હું જ્ઞાન એકેડમી ચલાવું છું અને જ્ઞાન એકેડમી અંતર્ગત જ્ઞાન પ્રકાશન ચલાવું છું. મહેશભાઈ, ઇન્ફોસિટી પોલીસમાં એક ફરિયાદ કોપીરાઇટની નોંધાઈ છે. એ આખી સમગ્ર ઘટના શું છે, કોના ઉપર ફરિયાદ? એમાં સાહેબ મારી જ્ઞાન પ્રકાશનની જે પુસ્તકો છે એ જ્ઞાન લાઈવ પ્રાઇવેટ લિમિટેડ વાળા છાપતા હતા. વચમાં એક વખત તો મેં એમને વોર્નિંગ આપેલી કે તમે છાપશો નહીં. ત્યારે એમને એવું કીધું હતું કે ત્યાં મારા નાના ભાઈ અને મારા જૂના ફેકલ્ટી છે એ જ મેનેજમેન્ટ કરે છે કે સાહેબ અમારે ખર્ચ થયો છે, અમે બુક છાપેલી પડી છે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે મને એ બધી બુક્સ આપી દો. અને એમને મેં એની જે પડતર કિંમત હતી એ કિંમતે આપી દીધી. બહુ બધા લગભગ લાખો પુસ્તકોમાં મારી પરવાનગી વગર મારો ફોટોય છાપે છે. ઘણા બધા પુસ્તકોમાં મારું નામ લખે છે અને 7-8 પુસ્તકો તો એવા છે જે જ્ઞાન પ્રકાશનના ડિટો સેમ ટુ સેમ છાપી અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે. અને મારા પુસ્તકો એમના નામમાં છાપીને ઘણી બધી જગ્યાએ તો મારું નામ છાપીને વિદ્યાર્થીઓને વેચે છે અને કોપીરાઇટનો ભંગ કરે છે. એટલે જ્ઞાન લાઈવ પ્રાઇવેટ લિમિટેડ, તરલ મંગળભાઈ પટેલ અને ચેતન પટેલ ઉપર મેં કોપીરાઇટનો કેસ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં કર્યો છે. મહેશભાઈ, અગાઉ પણ આ ઘટના બની હતી. તરલ પટેલે આપના ઉપર બી કઈ ફરિયાદ નોંધાઈ હતી. કઈ આમે સામે જે ક્રોસ ફરિયાદ તો નહીં ને આમાં? નહીં, તરલભાઈએ ક્યારેય મારા ઉપર કોઈ ફરિયાદ નોંધાવેલી નથી. તરલભાઈએ આવી જ એક ફરિયાદ મારા ધ્યાનમાં છે એ મુજબ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુરુ ઓનલાઈન કરીને એક સંસ્થા છે એમની સામે નોંધાવેલી છે. અને એમને ખબર છે કે કોપીરાઇટ છે, કોપી કરવી એ ગુનો છે. એ લોકો બીજા ઉપર કોપીરાઇટના કેસ કરે છે અને આપણા પુસ્તકો છાપે છે. એટલે ખરેખર હાસ્યાસ્પદ બાબત છે. સમજાવીએ તો એ સમજતા નથી, એટલે પછી આ વસ્તુ કરવી પડી છે.